તો આજે આપણે બનાવીશું હોટલ સ્ટાઇલ બટર ચિકન. તો એના માટે આપણે 5-6 જે ડુંગળી લઈશું મોટી સાઇઝની, મીડિયમ સાઇઝના ટામેટાં લઈશું 4 જેવા. બસ એને ચોપ કરી લેવાના. ચોપ કરીને અને જે કન્ટેનરમાં બનાવવાનું છે એ કન્ટેનરમાં નાખી દઈશું. ટામેટાં ડુંગળી બંને જોડે જ નાખીએ છીએ આપણે. જો ભાઈ ફટાફટ ડુંગળી સમારવાનું ચાલુ કરી દીધું છે. આ કહેતા નહીં કે તમે આ રીતે ડુંગળી કેમ સમારો છો. એન્જિનિયર છું ભાઈ, મજબૂરીમાં શેફ બન્યા છીએ, પણ જે બી કામ કરીએ પરફેક્ટ કરીએ. એટલે જુઓ, ડુંગળી બી સમારી દીધી. બધું એક કન્ટેનરમાં લઈને હવે એની અંદર આપણે તેલ નાખી લઈશું. તેલ એડ કર્યું છે, પાછળ માપ આપ્યું છે એ પ્રમાણે તમે તેલ એડ કરજો, જે પ્રમાણે તમે ડુંગળીને એવું લીધું હોય એ પ્રમાણે. મેં આવા 4 કપ લીધા હતા તેલ, બરાબર. હવે એની અંદર આપણે જિંજર ગાર્લિકની પેસ્ટ નાખીશું, થોડું મીઠું નાખીશું સ્વાદ અનુસાર બધું, અને એનો ઉકળવા દઈશું એક રસ થાય ત્યાં સુધી. થોડી વાર એને હલાવતા રહેવાનું. ન કશું નીચે ચોટાના. અત્યારે જોવાની કન્ડિશન આવી છે. જ્યારે એકદમ સોફ્ટ થઈ જાય, બ્રાઉન કલર આવી જાય ઓનિયનનો, એટલે એને ગ્રાઇન્ડરથી વાટી દઈશું આપણે. ત્યાં સુધી એને થોડી વાર હલાવતા રહેવાનું, બરાબર. કોઈ કારીગરી છે નહીં બટર ચિકન બનાવવામાં, બધું સિમ્પલ છે. તવા પર બટર મૂકી દીધું છે, એના પર આપણે ચિકન કૂક કરવાનું છે, મેરિનેટ કરેલું, જે ઓલરેડી આપણે કરી રાખ્યું હતું. એક કન્ટેનરમાં આપણે ચિકન ક્રીમ લઈશું, એની અંદર ફૂડ કલર નાખીશું. આ કલર હોળીમાં આવા જે નથી ભાઈ હો, આ કલર ફૂડ કલર છે, જે તમને દરેક કરિયાણાની દુકાન ઉપર મળી જશે. ઓકે, એનું માપ બી તમને પાછળ આપ્યું છે. એને પ્રોપર મિક્સ કરીશું, એક રસ કરી નાખીશું. થિકન ક્રીમ એટલે જે મલાઈ આવે, પ્રોસેસ મલાઈ, જે અમૂલની મલાઈ મળે જ છે ઇન્ડિયામાં, બરાબર. એને લઈને કલર અને બંને પ્રોપર મિક્સ કરી લઈશું. અને બીજી બાજુ આપણું ચિકન બી તવા ઉપર રેડી થતું જશે. જુઓ, કમ્પ્લીટ આવી ગયું. આ કૂક ત્યાં સુધી કરવાનું કે અંદર કટ કરીએ ને તો પિંક ના રહેવું જુઓ, વ્હાઈટ થઈ જવું જુઓ. અને આ બાજુ આપણી ચિકન ક્રીમનો કલર બી એડ થઈ ગયા છે ભાઈ. જો ભાઈ, ગ્રેવીમાં બી હવે તૈયાર થવાની એના અંદર થોડું બટર નાખીશું, કારણ કે બટર ચિકન છે એટલે, બરાબર. તો આપણે બટર નાખીશું જેના જે પ્રમાણે. ભાઈ ડાયટવાળા તો ઓછું નાખજો. જો એક રસ થઈ ગયું કમ્પ્લેટ. તો હવે આના ગ્રાઇન્ડરથી એકદમ મિક્સ કરી લઈશું. ને આ બાજુ ચિકન બી થઈ ગયું. જુઓ ભાઈ, પહેલાં પિંક હતું ને અત્યારે એકદમ વ્હાઈટ થઈ ગયું છે. ત્યાં સુધી કૂક કરવાનું. ધાણા જીરું લીધું, હળદર લીધી, ગરમ મસાલો લીધો, મરચું લીધું, ઇલાયચી પાવડર લીધો, કરી પાવડર લીધો, અને MDHનો મસાલો લીધો આપણે ભાઈ બટર ચિકનનો, બરાબર. આની જગ્યાએ તમે પનીર બટર મસાલા લો, પનીર બટર મસાલા થઈ જાય. બસ જો આ અંદર ગરમ પાણી નાખ્યું આપણે, એડ કર્યું, એકદમ બોઇલિંગ વોટર નાખો ને એટલે શું મસાલા એક રસ થઈ જાય. હવે એના મસ્ત ચમચીથી નાખીને એડ કરી લઈશું. શુગર મેં એડ કરી હતી, વ્હાઈટ કલરનું હતું ને, શુગર હતી ભાઈ. એટલે ભાઈ પૂછતા નહીં કે શુગર તો અમે એડ ના કરી, આ શુગર નાખેલી જ હતી ઓલરેડી. હવે એના ચમચીથી હલાવીને અમે જે ગ્રેવી વાટીને તૈયાર કરી હતી ને એને અંદર એડ કરી દઈશું. હવે આના 10-15 મિનિટ ઉકાળીશું. જો કમ્પ્લીટ થઈ ગઈ, ઉકળી ગઈ. હવે એના અંદર આપણે ચિકન ક્રીમ નાખીશું. આમાં કોઈ કાજુ બાજુ કંઈ યુઝ નહીં કર્યા, બસ ચિકન ક્રીમ નાખી છે, એને હલાવવાની. આને બી અડધો કલાકથી 25થી અડધો કલાક સુધી એને ઉકાળવાની, એમ 25 મિનિટ સુધીથી અડધો કલાક સુધી એમ. જો ભાઈ, બટર ચિકન રેડી થઈ ગયું હતું. એના કલરવાળા મિક્સરના અંદર હવે ડીપ કરીને રાખ્યું હતું અડધો-પોણો કલાક માટે, જ્યાં સુધી ગ્રેવી તૈયાર થઈ ત્યાં સુધી. હવે એ એડ કરી દીધું. હવે આને ધીમી આંચ ઉપર, ઇન્ડક્શન ઉપર એને આપણે કૂક કરીશું અડધો-પોણો કલાક. જો ભાઈ, એકદમ મલાઈદાર બટર ચિકન રેડી કમ્પ્લેટ. કોઈ જ કારીગરી નથી. હોટલોમાં તમને આ જ ખવડાવે છે. કોઈ એમ કહેતું હોય કે અમે આ નાખીએ છીએ, પેલું નાખ, કશું જ નહીં ભાઈ. સસ્તું ને સારું ને આ રીતે બને. આની અંદર પનીર નાખો ચિકનની જગ્યાએ, એટલે પનીર બટર મસાલા થઈ જાય. આ એની રેસીપી છે, જોઈ લેજો ભાઈ. આ પેપરમાં જે મેં ફોટો મૂક્યો છે ને પાછળ. આભાર વિડીયો જોતો
ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરજો.